રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ જર્સીની મોટા પાયે આવક થતી જોવા મળે છે. યાર્ડમાં અત્યારે સૌથી વધારે મગફળીની આવક થતાં યાર્ડ માર્કેટિંગ યાર્ડથી મગફળીથી ઉભરાઈ ગયું હતું. યાર્ડમાં મગફળીની સાથે સાથે લસણ, ડુંગળી, બટેટા, કપાસ અને ચણા સહિતના પાકની આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે. ત્યારે આવો જાણીએ ખેડૂતોને કયા પાકના કેટલા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 6000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 3300 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1111 થી 1294 રૂપિયા મળ્યા હતા. જ્યારે ઝીણી મગફળીની 3300 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણ મગફળીના 1100 થી 1240 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પીળા ચણાની આવક થઈ હતી. યાર્ડમાં આજે પીળા ચણાની આવક 2200 ક્વિન્ટલ થઈ અને સફેદ ચણાની આવક 1100 ક્વિન્ટલ થઈ હતી. પીળા ચણાના એક મણના ભાવ ખેડૂતોને 1150 થી 1328 રૂપિયા મળ્યા હતા. જ્યારે સફેદ ચણાનો ભાવ 1500 થી 3300 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 2800 ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને 700 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી. ટુકડા ઘઉંનો ભાવ 480 થી 591 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 498 થી 523 રૂપિયા એક મણના મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવક 1850 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને કપાસના 1365 થી 1565 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 130 થી 380 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 2050 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં અત્યારે સૂકી ડુંગળીની ઢગલા મોઢે આવક થઈ રહી છે. બીજી તરફ ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સાથે સાથે લસણના પાકની આવક થઈ રહી છે. યાર્ડમાં આજે 900 ક્વિન્ટલ લસણની આવક થઈ હતી. યાર્ડમાં એક મણ લસણના ભાવ ખેડૂતોને 2000 થી 3000 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 100 થી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2160 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 270 થી 560 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતા યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 2000 થી 2800 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે લીંબુની આવક 270 ક્વિન્ટલ થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટમેટાની આવક 415 ક્વિન્ટલ થઈ હતી. ટમેટાના ભાવ 300 થી 400 રૂપિયા એક મણના બોલાયા હતા. ટમેટાની સાથે સાથે મરચાની 260 ક્વિન્ટલ આવક થઈ હતી. લીલા મરચાના ખેડૂતોને 300 થી 500 રૂપિયા ભાવ મળ્યા હતા.